હરિયાણાના પલવાલ જિલ્લાના મોહમ્મદપુર ગામમાં લાન્સ નાયક દિનેશ કુમારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવ્યા। હરિયાણાના પલવાલ જિલ્લાના મોહમ્મદપુર ગામના લાન્સ નાયક દિનેશ કુમારને 7 મે 2025ના રોજ પાકિસ્તાનની ગોળીબારીમાં શહીદ થયા બાદ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે તેમના ગામમાં કરવામાં આવ્યા। આ અવસરે ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા ગુંજ્યા હતા। દિનેશ કુમાર, જેમણે 2014માં ભારતીય સેનામાં જોડાયા હતા, પૂંછમાં લાઇન ઓફ કંટ્રોલ પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા। દિનેશ કુમારના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના પરિવારજનો અને ગામના લોકોની આંખોમાં આંસુ હતા, પરંતુ સાથે જ ગૌરવ અને શ્રદ્ધાનો ભાવ પણ જોવા મળ્યો। તેમના પિતા દયાચંદ શર્માએ કહ્યું કે, મેં મારા પુત્રને દેશ માટે બલિદાન આપ્યું છે અને વધુ લોકોને સેનામાં મોકલવા માટે તૈયાર છું। દિનેશ કુમારના અંતિમ સંસ્કારમાં હરિયાણા રાજ્યના મંત્રી કૃષ્ણપાલ ગુર્જર સહિતના રાજકીય નેતાઓ, ભારતીય સેનાના અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમના પિતા અને માતાએ તેમના શહાદતને ગૌરવપૂર્ણ ગણાવતા જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા।